ગુરુ મહારાજની જય. વખત વખત વાણી હારી બોલો લ્યો આજ. राम नामनी लूट है, लूटी सकाय तो लूट है, अंत काले पछताय से। ए भगति रे करवी તેને રાખ થઈને રેવું ને મેલવું અંતરનું અભિમાન રે. સતગુરુ શરણુમાં શીસરે નમાવું ને. સતગુરુ શરણુમાં શીસરે નમાવું ને. કર જોડી લાગવું તેને ભક્તિ રે કરવી તેને રાખ થઈને રેવું પાનબા મેલવું અંતરનું અભિમાન રે. જાતિ પણ છોડીને અજાતિ રે થાવું પાનબા. જાતિ પણ છોડીને અજાતિ રે થાવું પાનબા. કાઢવો વરણનો રે વિકાર રે. ભક્તિ રે કરવી તેને રાખ થઈને રેવું પાનબા મેલવું અંતરનું અભિમાન. જાતિ કે ભાતિ નથી રે હરી કેરા દેશમાં. જાતિ કે ભાતિ નથી રે હરીના દેશમાં. વસનમાં રાખવો વિશ્વાસ રે. ભક્તિ રે કરવી તેને રાખ થઈને રેવું પાનબાઈ મેલી દેવો અંતરનું અભિમાન રે. હે ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો પાનબા. રાખજો વસનમાં વિશ્વાસ. ગંગા રે સતી એમ જ બોલ્યા ને કરવો વસનવાળાનો સંગ. ભક્તિ રે કરવી તેને રાખ થઈને રેવું પાનબા મેલી દેવો અંતરનું અભિમાન. વાહ ભાઈ વાહ. હવે આ ગંગા સતી માની વાણી છે. આ વેદય અહીં ટૂંકા પડે. કેવો
આ બધી ઉપદેશને જ વાણે છે જો એના 52 ભજન બધાય આ પાનભાઈને સમજાવવા માટેના જ ભજન એને રચ્યા છે. એક પાનભાઈને સમજાવવા 52 ભજન રચ્યા. દરરોજ એક ભજન તૈયાર કરે અને એ પાનભાઈને સમજાવે. હવે આવી વાણી કે રાખ થઈને રહેવું એટલે રાંકા ભજને રામ એમ રાંક નહીં જ થવાનું, પણ એ ઈશ્વરની આગળ તો રાંક જ છે ને ભાઈ, એની આગળ રાખ થઈને રહેવાનું છે. બાકી તો કીધું ભક્તિ સુરવીરને નહીં કાયદનું કામ. આમાં રાજા હા રાંક ભજને રામ એમ કાંઈ હાવ કાયદ નહીં જ થવાનું, પણ આમાં સુરવીર કઈ રીતે થવાનું છે કે ભલે આ દેહ ફરી જાય પણ એ મેં ગુરુને વસન આપ્યું એ મૂકવાનું નથી. એટલે એમ કીધું છે કે રાંકા ભજને રામ એમ રાંકો હોય મૂકી દે તરત. એ બે બોલ્યા ને બે ફોક એના બોલના તોલ નથી હોતા. એટલે એમ કે આ રાંક થઈને રહેવો એટલે ઈશ્વરની આગળ રાંક થઈને રહેવું. ઈશ્વરની આગળ કીધું. હા એની આગળ રાંક થઈને કીધું. હા એની આગળ કોઈ માણસ આગળ રાંક થઈને નથી ગાવાનું, એને આગળ ગરીબાઈ નથી ગાવાની, અને એમ ગરીબાઈ ગાયા વય નથી જતી. એટલે આ તો એની મરજી જે કાંઈ થાય એની મરજી જ થાય, બરાબર. એને રોકવાવાળો કોઈ નહીં, કુદરતને રોકવાવાળો કોઈ નથી. તો પવનના એટલા તોફાન આવે, વરસાદના તોફાન આવે, અને દુષ્કાળના તોફાન આવે, રોગના તોફાન આવે, એ નથી રોકાતા. એ પાછા એના ટાઈમે પાછું હળવા હા તો પડી જાય છે. કોઈ ક્યાંક તરત કાબુમાં લઈ લો એમ નથી આવે. એમાં કુદરત જે છે ને, કુદરત છે એ ઈશ્વર છે, એના આધારે આ બધું ટીકી રહ્યું છે. પૃથ્વી કયો, પાણી કયો, સાંધો સૂરજ, એ બધું કોના આધારે ટીક્યો? સતના. આ કુદરત છે એ સત છે. એ કોઈને સારું મોડું ગમતું જ નથી કુદરત. ના બરોબર ને. એ તો આ તડકો પડે છે બધાને તડકો પડે, અંજવાળું આવે બધાને અંજવાળું આવે. અહીંયા કાંઈ પાઇપી હોય ને અંજવાળું સૂર્ય ન આપે એવું કાંઈ બનતું જ નહીં. કુદરત નિયમ જ આવો છે કે એને એક આમ સમદ્રષ્ટિ જેવું છે. એટલે આમાં કીધું બીજી કડે શું કીધું છે? આ વાણી તેમ બોલ્યા. બીજી કડે એમ કીધું જાતિપણું એમ કે છોડવું. હા જો જાતિપણું કેવું વાત કરી છે, અજાતિ થવું. અજાતિ થવું. લ્યો બોલો કે છે ને જાતિ સ્વભાવ નહીં જ જાતો. સમજ્યા? જાતિ સ્વભાવ નહીં જ કે જાતો. એનો એક આ દ્રષ્ટાંત આવે છે કે ખૂબ આમ ગરીબાઈ હતી અને એને એટલો ધનમાન થઈ ગયું કે એ પૂછો ને વાત. એટલું માલ ધન બધું આવી ગયું અને એવો અમીર થઈ ગયો, પણ ઓલો જે પહેલોનો જાતિ સ્વભાવ જે પડ્યો હતો ને માગવાનો, એ ન ગયો. ગમે આપણે એક અહીંયા બોટાદમાં એક ભાઈ રખડતા, એ કપડાં ફાટલા અને આવા બોટાદમાં રખડતા. હવે જે બોટાદના હતા ને કે એની પાસે કરોડ રૂપિયા છે, આનો રાતે સ્વભાવ નહીં જાતો આ માગવાનો. કે ઘીરે કાંઈ વાંધો નથી, બધા કપડાં હારા ન હોય ને એ બધે માગતો હોય ભાઈ. એટલે આ જાતે સ્વભાવ નહીં જાતો કાયમું. અને આ કબીરદાસનો એમાં એક દાખલો છે કે દિયા પાને સળગાવીને આમ હાલ્યા જતા. એટલે કે દિયા શું આ પાને સળગાવીને આવે? કે હું ગોતો કે ભાઈ માણસ ગોતોસ. તો કે અમે માણસ નહીં દેખાતા? કે ના. ગમે એનું પૂછો કે તમે કોણ છો? અમે કણબી સીવી, અમે કાઠી સીવી, અમે કોળી સીવી, અમે કુંભાર સીવી. માણા નહીં કોઈ કહેતો કે માણસ સીવી, એવું કોઈ નથી કહેતું. કે તો કે માણા થવું શું કરવું જોવે? કે માણા બનવું હોય ને તો 5 પ્રતિજ્ઞાનું પાલન કરવું જોવે. કે એમ કે હા. કે કઈ આવે? કે દારૂ, ચોરી, જુગાર, પરમાટી અને ઝારી, આ 5 પ્રતિજ્ઞા લેવી જોવે તો જ કે માણસ હવે. આ કે માણસ હોય ને આવું ન કરે, દારૂ ન પીવે, જુગાર ન રમે, ચોરી ન કરે. માણસ દેવ કરતા દુર્લભ છે. અને દેવ કરતા દુર્લભ હોય ને તો એને ચોરી નથી થતી. કદાચ દેવ ચોરી કરે પણ માણસથી નથી થતી. માણસ અવતાર જ એવો દેવથી દુર્લભ કીધો. દેવો અત્યારે કહે છે કે અમને અવતાર દે, તમે આ કરવીને તે કરવીને.
એમ આપણે તે આ વ્યૂ જાય છે જિંદગી, પછી કાંઈ નથી કરવાનું, પછી નથી કાંઈ થવાનું. પછી કાંઈ થવાનું નથી. એટલે અત્યારે જે કાંઈ આજ કરવાનું છે, કાલ કરવાનું છે, આજ કરવાળો, અને આજ કરવાની છે ને શરૂઆત કરી દો. હા બરોબર ને? તો ભક્તિ માથે તો જો આ માથા પીડ્યા છે, અને માથા હાટ જ માલ છે. એ તો ગંગા સત્ય વાણમ કીધું કે હવે તમે તમારું મસ્તક ઉતારો, પછી તમારું 52ની બાદ. બહાર એટલે આ તો માથા હાટા માલ છે, એટલે કાંઈ હું ગોતો છે નહીં. અને માથા હાટા મળે તોય કે સસ્તું જાણી છે. સંતોએ તો એવી વાત કરી કે જો આ જ્ઞાન માથા હાટા મળતો હોય ને તો માનજે સસ્તું મને મળી ગયું, નથી મળતું. કાંઈક પૂર્વ જન્મના આપણા પુણ્ય હોય ત્યાં આપણને માણાનો અવતાર મળે. બરોબર ને? આ પૈસા દેતા નહીં મળતો હોય, ના પૈસા જ ન મળે તો આ ગંગા સ્થિતિ ક્યાં નહીં કે ધનનો ભલે ઢગલો કરે, ભલે ને હોય મોટો ભૂખ, પાત્ર પારખ્યા વિના વસ્તુ ન આપી. પાનભાઈ આ પાત્ર પારખ્યા વિના અપાય નહીં. છોકરીનો દુરુપયોગ થાય છે. આ ન મળે પૈસા જ નથી મળતું. આ ઇતિહાસ નથી પડ્યા. બરાબર ને? કંઈક તેલમાં તળાણા, હા છે ને, કંઈક માથડા કપાણા, કંઈક કુવાડે કપાણા, કંઈક કરવત મૂકાણા. આ બધી વાતો જ પડી છે ને. મૂળ તો ભક્તિ હાટું ને. ભક્તિ હાટું જ તે. અરે આને જ કેટલું ગુરુને વિદ્યા છે. આ રૂખડીઓ બાવાએ હા હે ખાલ પડાવવું, શરીર તણે સોનેરી રંગ કે ચડાવવું, એની મોજડી પહેરાવી, મારા ગુરુને પહેરાવવું મોવડી કરી, હા તો કે એની તોલે ન આવું. કે ભૂમિદાન દેવે, ગૌદાન દેવે, ભલે ને કે કાશ્ય કરવત મુકાવે, તો એની તોલ તો કે આવે જ નહીં. શું કે ગુરુથી મોટો કોઈ છે નહીં, કોઈ નથી ગુરુથી મોટો. આપણે શંકર કહો એને માર્કોન ઋષિ ગુરુ હતા. એટલે ગુરુ જે છે એ દેવનો દેવ છે, અને ગુરુ નિરાકાર છે. નિરાકાર આનેથી એ ઉડાડ મૂક્યો આપણે નિરાત મહારાજ કે નહીં નિરાકાર કે નહીં આકાર. તો કે નિરાકાર નથી ને આકાર નથી તો કેવો ગણો કે સાકાર છે. સાકાર સાકાર છે. નિરાકાર આકાર એવું કાંઈ નથી, પણ સાકાર છે. કે શું કે આપણે આ બોલવીએ ને તો એના વડે બોલાય, આ કાંઈ જોવી છે તો એના વડે જોવાય, સાંભળવી તો એના વડે સંભળાય. અને પ્રથમ તો એ છે તો આપણે છીએ, એ નથી જ કાંઈ નથી. એમ કબીરદાસ અહીંયા લઈ જાય છે. એનો સેવક હતો, એને કહે છે એના સેવક અરે આનું નામે સારું આપે, કમાલ. કમાલ કમાલ એનો શિષ્ય હતો. એને સમજાવ્યું એ બુનિયા સોંગલા બુનિયા આપમાં ડૂબ ગઈ દુનિયા, તું સો તો આ બધું છે અને કાંઈ નથી. કે બરોબર બરોબર ને? આ શિવિતા સુધી આ બધું રહેવાનું. બરોબર ને? ભક્તિ મારે કરવી છે, ભજન કરવું છે, ગુરુ ઉપદેશ લેવો છે. યાર શિવી એટલે કેવી છે ને? ન હોય બધું મટી જાય ને. આવવું જવું બધું મટી જાય. એટલે એમાં આ જીવતા મટી જવાનું છે. તો કે આ બધું છૂટશે, જીવતા મરવાનું છે. મોત પહેલાં ગયો મરી, જે મોત પહેલાં મરી જાય છે ને એને મરજીવો કીધો છે. મોત પહેલાં મરી ગયો કે મરવાની બીક રહે નહીં, ના એના મરજીવા કીધા છે. અને એ આ રણે સીડ્યા છે. આમાં કંઈક મરજીવા કે મોતી ગોતા છે, અને મરજીવા એ ગોતી વારલા. અમુક સંતો મરજીવા માય પડ્યા કેમ મોતી લેવા ગોતી. આ મરજીવા માય પડે, કોણ પડે? મરજીવા પડે. અમુક સંતોએ નથી કીધું કે જ્યાં જ્યાં જોવું ત્યાં મને જીવતા દેખાય છે. જીવતા મરેલા મળે નહીં, મરેલા મળે તો મોજું માણી. મોજો માણવી કીધું છે. કીધું હવે આની વાણી હારી કે હા અનુભવી આવો અનુભવ કરવા, એમાં છેલ્લે કીધું જ છે. કીધું છે મોવા પછી મોજું માણી રે, અનુભવ કરવા. મોવા પછી કે મોજું માણી. શું મોટી બીક તો મરવાની હોય, પણ મોત પેલા મરી ગયો પછી બીક રહેતી નથી. નથી રહેશે ન રહે. નથી રહેતી.
એટલે એમ સંતોએ જ ઘણું ઘણું સમજાયા છે. સદગુરુ મહારાજની જય. ખામું તાકું